સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય સહિતના મહાનુભાવો આ મહાઆરતી સામે મહાઆરતીમાં સંમેલન થયા હતા। ગંગા અષ્ટકમ સ્ત્રોતના પઠન સાથે કન્યાઓએ શિવજીની જટા પર ગંગાજળ અભિષેક કર્યો હતો। ભક્તોએ ત્રિવેણી માતાની મહાઆરતી કરી જળ સ્થાપત્યની સ્વચ્છતાની પ્રતિજ્ઞા લીધી હતી। પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ કપિલા અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું। શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પરમ ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી। ત્રિવેણી સંગમ ખાતે ગંગા માતાની અવતરણ પૂજા કરવામાં આવી હતી। ગંગા અવતરણનું પાવન દ્રશ્ય સર્જવામાં આવ્યું હતું। આ જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની દશમી તિથિ એટલે ગંગા દશેરાનો પવિત્ર દિવસ છે। આજે આ પવિત્ર દિવસે પ્રભાસ ક્ષેત્રના ત્રિવેણી સંગમ પર જ્યાં હિરણ્ય કપિલા અને સરસ્વતીનો સંગમ છે, એવા પવિત્ર સંગમ ઉપર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભગવાન મહાદેવ શંભુનું પૂજન અને મા ત્રિવેણીની પૂજા એટલે મા ગંગાની પૂજાનું આયોજન કરવામાં આવ્યું। આ પૂજાની અંદર ભગવાનની અલગ અલગ દ્રવ્યો દ્વારા પૂજા અને અભિષેક કરવામાં આવ્યો, જેમાં પવિત્ર બાળાઓને બોલાવી એમાં ગંગાજળ અને એ ગંગાજળથી માં ગંગાના આદિ શંકરાચાર્ય વિરચિત છે ગંગાષ્ટક છે, એ ગંગાષ્ટકના શ્લોકોથી એ કુમારિકાઓના હાથે ભગવાન ઉપર અભિષેક કરવામાં આવ્યો। ત્યારબાદ માં ત્રિવેણીનું પૂજન કરવામાં આવ્યું। ગંગા દશેરા એટલે ગંગોત્સવ કહેવાય છે। જેઠ મહિનાની એકમથી દસમ સુધી આ વ્રત કરવામાં આવે છે। ભગીરથ રાજાએ અથાગ પ્રયત્નથી ગંગાજીના પૃથ્વી પર લેવા છે, અગાધ પ્રયત્નથી લેવા છે। ગંગાજી પૃથ્વી પર પ્રશ્ન કર્યો કે લોકો મને અપવિત્ર કરશે, શું કરશો? ત્યારે ભાગીરથે કીધું કે સાધુ સંતોના સમાગમથી નિર્મળ રહી અને વચન સાંભળી ગંગાજી વિષ્ણુ ભગવાનના ચરણમાં થઈ, શિવજીના માથા ઉપર થઈ ગંગાનો પ્રવાહ વહેવા માંડ્યો। હરિદ્વાર, ગંગાજી, કાશી અલગ અલગ જગ્યાએ પ્રવાહ વેંડાયો। ગંગા દશેરા તરીકે પૂજન થાય છે અને જેઠ સુદ દસમને મંગળવાર હસ્ત નક્ષત્ર હોય ત્યારે આ ગંગામાં ઉતર્યા છે। આજે ગંગા દશેરા હોવાથી ત્રિવેણી માતાની આરતી કરવામાં આવેલ હતી અને અહીંયા આયોજન કરવામાં જેમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું। સ્થાનિક તીર્થ પુરોહિત અને માનનીય કલેક્ટર સાહેબ પણ આરતીમાં જોડાયા હતા। તે સિવાય ગામના લોકો, ભક્તજનો અને બહારથી આવેલ ભગવાન સોમનાથના દર્શને આવેલ યાત્રીઓ પણ જોડાયેલા હતા। દર વર્ષે જ્યેષ્ઠ મહિનામાં શુક્લ પક્ષમાં દસમના દિવસે મા ગંગાના અવતરણના દિવસે ગંગા આરતી જે અહીંયા ત્રિવેણી સંગમ છે ત્યાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા આરતીની આયોજન કરવામાં આવે છે, જેમાંથી સ્થાનિક લોકો, સોમનાથ મંદિર દર્શન આવેલ લોકો, લગભગ હજારો લોકો આ આરતીમાં અને પૂજા વિધિમાં ભાગ લેતા હોય।